જય અંબે. આજે આપણે 9મા દિવસના માતાજીનું સ્વરૂપ જોઈએ. નવ દુર્ગા પૈકીનું 9મું ને અંતિમ સ્વરૂપ એટલે માં સિદ્ધિદાત્રી. માં સિદ્ધિદાત્રીની એક ખાસિયત કહું. જો તમે અગાઉના માં દુર્ગાના 8 સ્વરૂપને પૂજી ન શક્યા હો તો માં સિદ્ધિદાત્રી દ્વારા માં દુર્ગાના તમામ રૂપને પૂજી શકો છો. અને એની માટે એક નાનકડી શરત પણ છે. જો દર મહિને નોમના દિવસે માં સિદ્ધિદાત્રીની આરાધના કરવામાં આવે તો માં દુર્ગાના 9 સ્વરૂપનું પૂજન થયું માનવામાં આવે છે. અને એવું કરવામાં આવ્યું હોય એવી નોંધ પણ શાસ્ત્રોમાં છે. માં સિદ્ધિદાત્રી તેમના નામ મુજબ જ સિદ્ધિ આપવાનું કામ કરે છે. તો સાથોસાથ એ પણ કહેવું જરૂરી છે કે અગાઉની 8 દુર્ગા પણ જે આપે છે એ આપવાનું કામ પણ માં સિદ્ધિદાત્રી કરે છે. માં સિદ્ધિદાત્રીની આરાધનાના નિયમો બહુ સરળ છે. પરોઢથી સૂર્યોદય સુધીના સમયમાં માત્ર માં સિદ્ધિદાત્રીને પ્રતિમાને નિહાળવામાં આવે તો પણ માં એને પોતાની આરાધના ગણે છે. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા મહિમા, ગરિમા, લગિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વિશિત્વ એ 8 સિદ્ધિઓ છે. જે 8 સિદ્ધિઓ પ્રાપ્ત કરાવવામાં માં સિદ્ધિદાત્રીની આરાધના ફરજિયાત છે. બ્રહ્મ વૈવર્ત પુરાણમાં તો આ 8 સિદ્ધિ ઉપરાંતની પણ 10 અન્ય સિદ્ધિઓ દર્શાવવામાં આવી છે. પણ એ તમામ સિદ્ધિની પ્રાપ્તિ માટે પણ માં સિદ્ધિદાત્રી જ અંતિમ ચરણ છે. એકલવ્યએ માં સિદ્ધિદાત્રીની સ્થાપના કરી એમની પાસે સિદ્ધિની માંગ કરી હતી. એકલવ્યની આરાધનાથી ખુશ થઈ માં પ્રગટ થયા અને તેમને એકલવ્યને વચન આપ્યું કે તે સિદ્ધિ આપશે. પણ વચન આપવાની સાથે સાથે એ પણ કહ્યું કે તે તું માંગે છે એ સિદ્ધિ તારા નસીબમાં નથી અને નસીબ ઉપરાંતનું કંઈ પણ માંગવામાં આવે તો જાય પણ એટલું જ ઝડપથી. એટલે એકલવ્ય વિચારી લે કે તને એ વચન જોઈએ છે કે નહીં. પણ એકલવ્ય માન્યો નહીં અને તે માં સિદ્ધિદાત્રી પાસે હટ પકડી. સૌ કોઈને ખબર છે કે એકલવ્યએ પ્રાપ્ત કરેલી સિદ્ધિ કેવી રીતે તેના અંગૂઠા સાથે જ વિદાય લઈ લીધી. પણ હા, તેણે પ્રાપ્ત કરેલી સિદ્ધિની નોંધ આજે સદીઓ પછી પણ દુનિયા લઈ રહી છે એ પણ એટલું જ મહત્વનું છે. માં સિદ્ધિદાત્રી શું આપે છે? આગળ કહ્યું એમ અગમ નિગમ તમામ પ્રકારની સિદ્ધિ આપવાનું કામ માં સિદ્ધિદાત્રી કરે છે. માં સિદ્ધિદાત્રીની નિયમિત આરાધના કરનારને તેના ગ્રુપ સર્કલમાં એ સ્થાન પર માં પહોંચાડે છે કે તેમને પૂછ્યા વિના લોકો પાણી સુદ્ધા ન પીએ. માં સિદ્ધિદાત્રીનું નિયમિત પૂજન કરવાથી કામમાં આવતી અડચણો પણ દૂર થાય છે. તો સાથોસાથ માં સિદ્ધિદાત્રી ગ્રહ દોષ દૂર કરવામાં પણ મદદરૂપ બને છે. જન્માક્ષરમાં રહેલો કોઈ પણ ગ્રહ જો નડતર રૂપ હોય તો એ દોષ પણ દૂર કરવાનું કામ માં સિદ્ધિદાત્રી સરળતાથી કરે છે. અને આ માટે જ તેમને તમામ ગ્રહ અને નક્ષત્રના મહારાણી તરીકે પણ ઓળખાવવામાં આવ્યા છે. સૂર્યથી લઈને શનિ અને રાહુથી લઈને કેતુ પણ માં સિદ્ધિદાત્રીનું શાસન છે. જો કોઈ ગ્રહ દોષ નડતરની પૂજા કે વિધિ ન ફાવતી હોય તો માં સિદ્ધિદાત્રીની એકની પૂજા પણ ફળદાયી પુરવાર થાય છે. તો તમામ પ્રકારની સિદ્ધિ આપવામાં મદદરૂપ બનતી માં સિદ્ધિદાત્રીનું પૂજન પણ અત્યંત સરળ અને સહેલું છે. માં સિદ્ધિદાત્રીનો મંત્ર છે એમ રીમ ક્લીમ સિદ્ધિદાતાય નમઃ. તો આ સૌથી સરળ અને સર્વોત્તમ મંત્ર છે. માત્ર માની મૂર્તિને ખરા દિલથી નિરખવાથી પણ માં સિદ્ધિદાત્રી પસંદ પામે છે. તો દોસ્તો, તમે આજે આ 9મા સ્વરૂપનું વર્ણન જોયું. તો આ 9મા દિવસે જો આની આરાધના કરશો તો તમને જે ફળ જોઈતું હશે એ સિદ્ધિદાત્રી માતા જરૂરથી આપશે. તો જય અંબે. થેન્ક યુ.